એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, અંગ્રેજી ગ્રામરનો આ એવો ટોપિક છે ને જે મોટાભાગના લોકોને કન્ફ્યુઝ કરે છે. પણ હવે કોઈ ચિંતાની જરૂર નથી. આજે આપણે આ બધી ગૂંચવણોને એકદમ સરળ બનાવી દઈશું, એક સિમ્પલ ફ્રેમવર્કથી. તો ચાલો શરૂ કરીએ. આપણે બધા જાણીએ છીએ કે અંગ્રેજી ગ્રામરમાં ટોટલ 12 ટેન્સ એટલે કે 12 કાળ છે. પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર અને એ દરેકના પાછા 4 પ્રકાર. સાંગળીને જેવું લાગે કે બાપ રે, આટલું બધું કેવી રીતે યાદ રહેશે? પણ અહીં એક મજેદાર સવાલ છે. શું આ 12 ટેન્સનું પેસિવ વોઇસ બને છે? આ એક સવાલનો જવાબ છે ને એ આખા ટોપિકને એકદમ સહેલો કરી નાખશે. અને જવાબ છે ના, બિલકુલ નહીં. ફક્ત 8 ટેન્સના જ પેસિવ ફોર્મ હોય છે. એનો મતલબ કે 4 ટેન્સ: પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ. આ 4નું પેસિવ વોઇસ બનતું જ નથી. લો, થઈ ગયું ને આપણું અડધું કામ સહેલું. સારું, તો હવે આપણને ખબર છે કે ફક્ત 8 ટેન્સ પર જ ફોકસ કરવાનું છે. તો ચાલો હવે એ સૌથી ઇમ્પોર્ટન્ટ એક ગોલ્ડન રૂલ વિશે વાત કરીએ, જે પેસિવ વોઇસનો મેઇન પાયો છે. અને આ રહ્યો એ ગોલ્ડન રૂલ. ધ્યાનથી સાંભળજો. પેસિવ વોઇસમાં હંમેશા વર્બનું થર્ડ ફોર્મ એટલે કે V3 જ આવે. બસ, આ એક નિયમ ક્યારેય નહીં બદલાય. આ જ આખા ખેલની ચાવી છે. આટલું મગજમાં ફિટ કરી લો. ઓકે, તો હવે એક પછી એક ટેન્સને સમજીએ. સૌથી પહેલા શરૂઆત કરીએ પ્રેઝન્ટ ટેન્સના એ 3 પ્રકારોથી જેનું પેસિવ બને છે. ડુ-ઓર ટેબલ. આમાં એકદમ ક્લિયરલી બતાવ્યું છે કે સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં સેન્ટેન્સનું સ્ટ્રક્ચર કેવી રીતે ચેન્જ થાય છે. ખાસ એ જોજો કે પેસિવ વોઇસમાં કયા નવા શબ્દો એડ થાય છે. ચાલો એક જ ઉદાહરણથી બધું સમજીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવ વાક્ય છે હી પેઇન્ટ્સ અ પિક્ચર. હવે પેસિવમાં શું થાય? ઓબ્જેક્ટ એટલે કે અ પિક્ચર આગળ આવી જાય. પછી લાગે છે ઇઝ, અને આપણો ગોલ્ડન રૂલ યાદ છે ને, વર્બનું થર્ડ ફોર્મ પેઇન્ટેડ. એટલે વાક્ય બન્યું અ પિક્ચર ઇઝ પેઇન્ટેડ બાય હિમ. એકદમ સિમ્પલ. હવે આવીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પર. એક્ટિવ હી ઇઝ પેઇન્ટિંગ અ પિક્ચર. અહીંયા આવે છે આપણો પહેલો મેજિક વર્ડ, અને એ છે બીંગ. બસ આટલું યાદ રાખવાનું છે. જ્યાં પણ કન્ટિન્યુઅસ ટેન્સ હોય એટલે કે ક્રિયા ચાલુ હોય ત્યાં પેસિવમાં બીંગ લાગશે જ. તો વાક્ય શું બનશે? અ પિક્ચર ઇઝ બીંગ પેઇન્ટેડ બાય હિમ. અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું શું? એક્ટિવ છે હી હેઝ પેઇન્ટેડ અ પિક્ચર. અહીં આપણો બીજો મેજિક વર્ડ છે બીન. પેસિવમાં હેઝ અને V3ની વચ્ચે ફક્ત બીન લગાવી દેવાનું છે. એટલે કે અ પિક્ચર હેઝ બીન પેઇન્ટેડ બાય હિમ. જોયું? આ પેટર્ન જ બધું છે. ચાલો હવે પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ પર જઈએ. અને જોજો, અહીં પણ સેમ ટુ સેમ પેટર્ન જ ફોલો થાય છે. જો પ્રેઝન્ટ ટેન્સની પેટર્ન સમજાઈ ગઈ હોય તો આ તો એકદમ સહેલું લાગશે. આ રહ્યું પાસ્ટ ટેન્સનું ટેબલ. જોઈ શકાય છે કે નિયમો તો પ્રેઝન્ટ ટેન્સ જેવા જ છે. બસ ફરક એટલો જ છે કે ઇઝ, એમ, આરની જગ્યાએ વોઝ વેર આવી જાય છે અને હેઝ હેવની જગ્યાએ હેડ. બાકી બધું એનું એ જ. સિમ્પલ પાસ્ટ ટેન્સનું ઉદાહરણ લઈએ. હી પેઇન્ટેડ અ પિક્ચર. આનું પેસિવ શું થશે? અ પિક્ચર વોઝ પેઇન્ટેડ બાય હિમ. અહીં ફક્ત ઇઝની જગ્યાએ વોઝ આવી ગયું. બાકી કોઈ જ ફેરફાર નથી. અને પાસ્ટ કન્ટિન્યુઅસમાં? હા, બિલકુલ. આપણો બીંગવાળો નિયમ અહીં પણ લાગુ પડશે. હી વોઝ પેઇન્ટિંગ અ પિક્ચર નું પેસિવ બનશે અ પિક્ચર વોઝ બીઇંગ પેઇન્ટેડ બાય હિમ. યાદ છે ને? કન્ટિન્યુઅસ એટલે બીંગ. એ જ રીતે પાસ્ટ પરફેક્ટમાં બીનવાળો નિયમ. હી હેડ પેઇન્ટેડ અ પિક્ચર નું પેસિવ થશે અ પિક્ચર હેડ બીન પેઇન્ટેડ બાય હિમ. સિમ્પલ. પરફેક્ટ એટલે બીન. આ પેટર્ન વારંવાર રિપીટ થાય છે અને એટલે જ આટલું સહેલું છે. અને હવે આવીએ આપણા છેલ્લા ટેન્સ પર, ફ્યુચર ટેન્સ. અને સારી વાત એ છે કે અહીં તો ફક્ત 2 જ પ્રકારનું પેસિવ બને છે, સિમ્પલ ફ્યુચર અને ફ્યુચર પરફેક્ટ. ફ્યુચર ટેન્સના નિયમો તો એનાથી પણ સહેલા છે. સિમ્પલ ફ્યુચરમાં ફક્ત બી એડ કરવાનું છે. અને ફ્યુચર પરફેક્ટમાં? હા, બરાબર વિચાર્યું. આપણો જૂનો દોસ્ત બીન પાછો આવી ગયો. સિમ્પલ ફ્યુચરનું ઉદાહરણ જોઈએ. હી વિલ પેઇન્ટ અ પિક્ચર. આનું પેસિવ થશે અ પિક્ચર વિલ બી પેઇન્ટેડ બાય હિમ. અહીં વિલ અને V3ની વચ્ચે બસ બી લગાવી દેવાનું છે. અને છેલ્લે ફ્યુચર પરફેક્ટ. હી વિલ હેવ પેઇન્ટેડ અ પિક્ચરનું પેસિવ બનશે અ પિક્ચર વિલ હેવ બીન પેઇન્ટેડ બાય હિમ. અહીં પણ જુઓ, આપણી બીનવાળી પેટર્ન એકદમ બરાબર કામ કરે છે.
ઓકે, તો આટલું બધું શીખ્યા પછી આ બધું યાદ કેવી રીતે રાખવું? ચાલો આખા ટોપિકને એકદમ સિમ્પલ 3 સ્ટેપની ટ્રીકમાં સમજી લઈએ. આ છે આપણી ફાઇનલ ચીટ શીટ. બસ આ 3 નિયમો યાદ રાખી લો એટલે બધું જ આવી ગયું. સ્ટેપ 1, મુખ્ય વર્બ હંમેશા V3 માં જ રહેશે. સ્ટેપ 2, જો ટેન્સ કન્ટિન્યુઅસ હોય તો મેજિક વર્ડ બીંગ ઉમેરો. અને સ્ટેપ 3, જો ટેન્સ પરફેક્ટ હોય તો મેજિક વર્ડ બીન ઉમેરો. બસ આટલું જ છે. આનાથી સહેલું શું હોઈ શકે? એટલે છેલ્લે એક વાત યાદ રાખવા જેવી છે. ગ્રામરમાં માસ્ટરી મેળવવી હોય તો અપવાદો પર નહીં, પેટર્ન પર ફોકસ કરો. આજે આપણે જોયું ને કે એકવાર પેટર્ન પકડાઈ જાય પછી ગમે તેવો અઘરો ટોપિક પણ એકદમ સહેલો લાગવા માંડે છે. ચાલો પેસિવ વોઇસ કેવી રીતે બને એ તો આપણે શીખી લીધું, પણ હવે અસલી સવાલ એ છે કે એનો ઉપયોગ શા માટે અને ક્યારે કરવો જોઈએ? આ નોલેજનો પ્રેક્ટિકલ યુઝ ક્યાં અને કેવી રીતે